મહાકુંભમાં જૂના અખાડા પરિષદનો ખૂબ જ મોટો નિર્ણય અને જૂનાગઢના જૂના અખાડાના 4 સાધુઓને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યા. મહેશગીરી, મહાદેવગીરીને પદભ્રષ્ટ કરવામાં આવ્યા. આ ઉપરાંત અમૃતગીરી, કનૈયાગીરીની પણ હકાલપટ્ટી કરી દેવામાં આવી. જૂનાગઢ અંબાજી ગાદીના વિવાદને પગલે આ નિર્ણય લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ અંબાજી મંદિરની ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ જગાવનાર ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરીને જૂના અખાડામાંથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા. અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મહેશગીરીએ ખોટી રીતે સહી સિક્કા કરીને ગાદી હડપવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. તો મહેશગીરીની સાથે કનૈયાગીરી, અમૃતગીરી, મહાદેવગીરીની પણ હકાલપટ્ટી કરવામાં આવી. એટલું જ નહીં, કુંભ મેળામાં તેમના પ્રતિબંધનો પણ નિર્ણય લેવામાં આવ્યો. અખાડાના નિયમ મુજબ જો કોઈ સાધુ દીક્ષા લીધા બાદ કોઈ વિવાદમાં સપડાય તો તેને પદભ્રષ્ટ કરવામાં આવે છે. એટલું જ નહીં, પદભ્રષ્ટ કરાયા પછી ભારતીય બંધારણ પ્રમાણે કલમ લગાવાય, કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે અને અખાડાની કોર્ટ દ્વારા સજા પણ ફટકારવામાં આવી છે. ત્યારે આગળ આ કિસ્સામાં શું પગલાં લેવામાં આવશે તેના પર હાલ સૌ કોઈની નજર છે. જૂના અખાડા પરિષદે આ નિર્ણય લીધો છે અને તમામ 4 સાધુઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમને પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે કારણ કે વિવાદમાં તેઓ સપડાયા છે અને અલગ કલમ પણ ઉમેરવામાં આવી છે ભારતીય બંધારણના નિયમ પ્રમાણે અને તેમની વિરુદ્ધ આ પ્રકારની આગળ જે લીગલ કાર્યવાહી છે તે થશે. અને અંબાજી મંદિરનો જે વિવાદ છે તે હવે આ લેવલે પહોંચી ચૂક્યો છે અને તમામ 4 સાધુઓ સંતોને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યા.